In today's lecture, we are going to discuss about various components of IC engine. અગાઉની વિડીયોમાં અને લેક્ચરમાં આપણે એન્જિન એટલે શું, ઇન્ટરનલ કમ્બશન એન્જિન એટલે શું, હીટ એન્જિન એટલે શું, એન્જિનનું ક્લાસિફિકેશન, વેરિયસ ટર્મિનોલોજીસ એસોસિએટેડ વિથ આઈસી એન્જિન એની પણ આપણે વાત કરી. હવે આજના લેક્ચરમાં આપણે વેરિયસ કોમ્પોનન્ટ્સ ઓફ ઇન્ટરનલ કમ્બશન એન્જિન તેના વિશે ડિટેલમાં જોઈશું. આઈસી એન્જિનમાં ઘણા બધા પ્રકારના એ જુદા જુદા ભાગો એ આવેલા છે. ઘણા બધા ભાગ ભેગા થાય છે ત્યારે આઈસી એન્જિન જે છે એ બનતું હોય છે. અહીં આપણે જે મેઇન કોમ્પોનન્ટ્સ જે છે જેમ કે સિલિન્ડર બ્લોક, સિલિન્ડર હેડ, પિસ્ટન, સિલિન્ડર, પિસ્ટન રિંગ, ગજન પિન, કનેક્ટિંગ રોડ, ક્રેન્ક શાફ્ટ, કેમ શાફ્ટ, કેમ્સ, ઇનલેટ એન્ડ એક્ઝિસ્ટ વાલ્વ, એક્ઝોસ્ટ વાલ્વ, ફ્યુલ ઇન્જેક્ટર, સ્પાર્ક પ્લગ, ક્રેન્ક કેસ, ફ્લાયવ્હીલ, આવા જે મુખ્ય કોમ્પોનન્ટ્સ જે છે આઈસી એન્જિનના તેના વિશે આપણે વાત કરીશું. હવે વન બાય વન દરેક કોમ્પોનન્ટ જે છે એની આપણે વર્કિંગ સમજીશું અને સાથે સાથે એનું ફંક્શન અને એનું મટીરિયલ જે જેમાંથી બને છે તેની પણ આપણે ચર્ચા કરીશું. પહેલો કોમ્પોનન્ટ છે સિલિન્ડર બ્લોક. સિલિન્ડર બ્લોક અહીંયા જે આપણે ફિગર દેખાય છે બાજુમાં સિલિન્ડર બ્લોક દેખાય છે. So what is cylinder block? The cylinder block is the main supporting structure for the various components. જુદા જુદા જે ભાગ જે છે એમાં મુખ્ય સપોર્ટિંગ જે સ્ટ્રક્ચર જો કોઈ હોય, મેઇન સપોર્ટિંગ સ્ટ્રક્ચર જો કોઈ હોય તો એ છે સિલિન્ડર બ્લોક. જ્યારે એકથી વધારે સિલિન્ડર હોય એટલે કે મલ્ટી સિલિન્ડર એન્જિન હોય તો મલ્ટી સિલિન્ડર એન્જિનમાં તેના બધા સિલિન્ડર જે છે એને સિંગલ કાસ્ટિંગમાં જે છે એ બનાવવામાં આવતા હોય છે, મતલબ કે સિંગલ યુનિટ તરીકે જે છે એને બનાવવામાં આવતા હોય છે અને એને કહેવાય છે સિલિન્ડર. અહીંયા જે છે એ આપણે જે ધ્યાનથી જોઈએ તો ટોટલ 1, 2, 3, 4, 5 અને 6 સિલિન્ડર જે છે એ આપણને એ દેખાય છે, બરાબર છે. તો એ રીતે જોઈએ તો આપણે આ 6 સિલિન્ડર એન્જિન એવું આપણે કહી શકાય. તો 6 સિલિન્ડર એન્જિન છે અને 6 સિલિન્ડર એ સિંગલ કાસ્ટિંગ દ્વારા સિંગલ યુનિટમાં જે છે બનાવવામાં આવેલા છે. આ જે છે આપણે જોવા જઈએ તો સિલિન્ડર બ્લોક જે છે એ મીડિયેટર વચ્ચેનો ભાગ ગણી શકાય. સિલિન્ડર બ્લોક એની ઉપર જે છે એ એક બીજો હજી પાર્ટ આવશે એની ઉપરના ભાગે જેને આપણે કહેવાય સિલિન્ડર હેડ, અને એની નીચે પણ જે છે એ એક ત્રીજો કોમ્પોનન્ટ પણ આવશે જેને આપણે ક્રેન્કેસ તરીકે ઓળખતા હોય છે. તો આમ 3 ભાગમાં જે છે એ આપણે ધારો કે એન્જિનને જે આપણે ડિવાઈડ કરીએ તો જે સિલિન્ડર બ્લોક છે એ સિલિન્ડર બ્લોક જે છે એ વચ્ચેનો ભાગ જે છે એ આપણે કહી શકીએ. હવે શેમાંથી બને છે તો નોર્મલી એ કાસ્ટ આયર્ન અને એલ્યુમિનિયમ એલોય્સમાંથી જે છે એ બનાવવામાં આવતું હોય છે. ખાસ કરીને જ્યારે ડીઝલ એન્જિન સીઆઈ જેને કહેવાય આપણે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન હોય તો એમાં જ્યારે એક્સપ્લોઝન જે છે સ્ટ્રોંગ થતું હોય છે, વધારે એમાં પ્રેશર રેશિયો હોય છે તો એ વખતે કાસ્ટ આયર્ન પ્રિફર કરવામાં આવતું હોય છે. અને જ્યારે પેટ્રોલ એન્જિનના કેસમાં જે મીડિયમ અથવા તો સ્મોલ સાઇઝના એન્જિન હોય તો એમાં જે છે એલ્યુમિનિયમ એલોય્સને પણ પ્રિફર કરવામાં આવતી હોય છે. તો આ રીતે જે છે સિલિન્ડર બ્લોક એ મેઇન સપોર્ટિંગ સ્ટ્રક્ચર તરીકે એનું એ ફંક્શન આપણને જોવા મળે છે. ત્યાર પછી જે છે એનો પાર્ટ છે સિલિન્ડર હેડ. સિલિન્ડર હેડ જે છે જે અગાઉ વાત કર્યા પ્રમાણે સૌથી ઉપરનો ભાગ છે અને સિલિન્ડર હેડ એમાં જે છે એ નીચેના ભાગે એન્જિન બ્લોક છે, એની વચ્ચે એક ગાસ્કેટ, હેડ ગાસ્કેટ જેને ગાસ્કેટ કહેવામાં આવે સીલિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, એની ઉપર સિલિન્ડર હેડ જે છે આવી રીતે ગોઠવવામાં આવતો હોય છે. આ સિલિન્ડર હેડ છે. અહીંયા આપણે જોશું તો આ જે છે એ પહેલા નંબરનો જે છે સિલિન્ડર, આ જે છે બીજા નંબરનો સિલિન્ડર જે છે, બરાબર છે, બીજા નંબરનો, આ જે છે ત્રીજા નંબરનો સિલિન્ડર છે અને આ જે છે ચોથા નંબરનો સિલિન્ડર, એટલે કે આ 4 સિલિન્ડર એન્જિનનો સિલિન્ડર હેડ છે. હવે એનું મુખ્ય જે કામ કહીએ અથવા તો એનું ફંક્શન કહીએ તો ધ ટોપ એન્ડ ઓફ ધ સિલિન્ડર ઇઝ કવર્ડ બાય સિલિન્ડર હેડ ઓર વિચ ઇનલેટ એન્ડ એક્ઝોસ્ટ વાલ્વ, સ્પાર્ક પ્લગ ઓર ઇન્જેક્ટર આર માઉન્ટેડ. બરાબર છે. ખાસ કરીને સિલિન્ડર હેડમાં ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ હોય. અહીંયા જો બંને વાલ્વ દેખાય છે, બરાબર છે. આ મોટી સાઇઝનો વાલ્વ છે ઇનલેટ વાલ્વ છે અને નાની સાઇઝનો વાલ્વ છે એક્ઝોસ્ટ વાલ્વ છે. હંમેશા ઇનલેટ વાલ્વ મોટો હોય જેની વાત આપણે આગળ કરશું. તો ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ હોય. સાથે સાથે જો પેટ્રોલ એન્જિન હોય તો સ્પાર્ક પ્લગ હોય અને
જો ડીઝલ એન્જિન હોય તો એમાં ઇન્જેક્ટર જે છે એ ડીઝલ એન્જિનમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. આ સિવાય કેમ્પશાફ્ટ, પછી રોકર આર્મ, પછી એને રિલેટેડ જે સ્પ્રિંગ છે, વાલ્વની સ્પ્રિંગ છે, એ બધી પણ જે છે એ જે નાના નાના પાર્ટ્સ જે છે એ પણ જે છે સિલિન્ડર હેડ સાથે જોડાયેલા કહી શકાય આપણે. તો આ સિલિન્ડર હેડ જે છે એ સિલિન્ડરના ઉપરના ભાગે આવેલું છે અને આવી રીતે વાલ્વ, ઇન્જેક્ટર અથવા તો સ્પાર્ક પ્લગને એનામાં માઉન્ટ કરેલા હોય છે. ત્યાર પછીનો જે છે કોમ્પોનન્ટ છે એ છે પિસ્ટન. પિસ્ટન જે છે એ એન્જિનનો ખૂબ મહત્વનો કોમ્પોનન્ટ કહી શકાય, બરાબર છે. ઇટ ઇઝ અ સિલિન્ડ્રિકલ કોમ્પોનન્ટ ફિટેડ ઇન્ટુ સિલિન્ડર ફોર્મિંગ ધ મૂવિંગ બાઉન્ડ્રી ઓફ કમ્બશન સિસ્ટમ. આજે આપણે જે એન્જિનની વાત કરીએ તો એન્જિનમાં જે છે એ જે પિસ્ટન એ રેસિપ્રોકેટ થતું હોય, બરાબર છે. હવે આપણે જો જોવા જઈએ તો એની 3 બાજુ જે છે, સપોઝ જે છે આ જે છે અહીં આપણે જે ગ્રીન કલરની જે બાઉન્ડ્રી લાઈન દ્વારા પિસ્ટન દોર્યો છે, હવે પિસ્ટન જે છે એ પિસ્ટનની અંદર સિલિન્ડર દોર્યો છે, સિલિન્ડરની અંદર પિસ્ટન જે છે એ રેસિપ્રોકેટ થતો હોય. એટલે કે પિસ્ટન જે છે એ ઉપરની બાજુએ અને એ નીચેની બાજુએ એ પોતે રેસિપ્રોકેટ થતો હોય. હવે જે રેસિપ્રોકેટ થતો જે પિસ્ટન જે છે એ પોતે એક જાતની જે છે બાઉન્ડ્રી, જેને કહેવાય કે ફોર્મ કરે છે. પણ બાઉન્ડ્રી કેવી? તો મૂવિંગ બાઉન્ડ્રી. એટલે કે આપણે જો વિચારીએ તો પિસ્ટન સિલિન્ડરના ઉપરના ભાગે જે છે એ જે અત્યારે આપણે આ કર્સર ફેરવીએ છીએ ત્યાં કમ્બશન સ્ટાર્ટ થશે. હવે પિસ્ટનની જે છે સિલિન્ડરની જે છે અપર સરફેસ જે છે કે જેને આપણે સિલિન્ડર હેડ કહેવાય એ ફિક્સ છે, સાઇડ વોલ પણ ફિક્સ છે, બરાબર છે. પણ જે નીચેની ચોથી બાજુ જેને કહેવાય છે પિસ્ટન જે છે એ પોતે અપ એન્ડ ડાઉન એટલે કે ઉપર નીચે જે છે એ મૂવમેન્ટ કરતો હોવાના કારણે એ બાઉન્ડ્રી જે છે એ મૂવિંગ બાઉન્ડ્રી તરીકે આપણે એને ગણીશું. એટલે આપણે અહીંયા લખ્યું છે કે પિસ્ટન જે છે એ મૂવિંગ બાઉન્ડ્રી ફોર્મ કરે છે કમ્બશન સિસ્ટમમાં. બીજું એનું ફંક્શન જે છે આપણે જોવા જઈએ તો to transmit the force exerted by the burning of charge to the connecting rod. પિસ્ટન જે છે એ પોતે જે ફ્યુલના કમ્બશન દ્વારા જે હોટ ગેસીસ જનરેટ થયા છે તે હોટ ગેસીસ જે છે એના દ્વારા પિસ્ટન ઉપર ફોર્સ લાગતો હોય છે અને ધક્કો લાગે એટલે પિસ્ટન નીચેની બાજુએ જે છે એ મૂવ કરે. પણ એ જે ફોર્સ, જે થ્રસ્ટ જે છે ડેવલપ થયો છે એ થ્રસ્ટ પિસ્ટન દ્વારા જે છે એ કનેક્ટિંગ રોડને મળશે અને ફર્ધર કનેક્ટિંગ રોડ દ્વારા જે છે એ ક્રેન્ક શાફ્ટને જે છે રોટરી મોશન આપવામાં એ ફોર્સ ટ્રાન્સમિટ થશે. તો પિસ્ટનનું જે છે અહીંયા આપણે 2 કામ જે છે અહીંયા જોવા મળે છે. પહેલું તો જે ફોર્સ એને મળે છે એ ફોર્સને જે છે એ કનેક્ટિંગ રોડને ટ્રાન્સમિટ કરે છે અને બીજું જે કામ જે છે કે એ પરફેક્ટલી જે છે એ ગેસ ટાઇટ સ્પેસ જે મતલબ જે ફિટિંગ જે છે ઇટ ફિટ પરફેક્ટલી ઇન્ટુ ધ સિલિન્ડર પ્રોવાઇડિંગ ગેસ ટાઇટ સ્પેસ. મતલબ કે પિસ્ટનની ઉપર જે છે, જે આપણે જે ફિગર અહીંયા રફલી દોરી છે, પિસ્ટનની ઉપર હોટ ગેસીસ હશે. એ હોટ ગેસીસને પિસ્ટન પોતે જે છે નીચેની બાજુએ જે છે ટ્રાન્સમિટ થવા દેશે નહીં. એટલે કે પિસ્ટન જે છે એ જે મોશન જે એવી કોઈ પણ મતલબ ઉપરના હોટ ગેસીસ જે છે એને નીચેની બાજુએ ટ્રાન્સમિટ થતાં અટકાવશે, સાઈડમાંથી જે છે ટ્રાન્સમિટ થવા દેશે નહીં. એટલે એ ક્યારે શક્ય બને કે જ્યારે એ જે ફિટિંગ જે છે, ફિટ કહેવાય છે ને આપણે તમે એમએનઆઈમાં જે ક્લિયરન્સ ફિટ, ટ્રાન્ઝિશન ફિટને જે જોઈ ગયા છો, તો સ્વાભાવિક રીતે પિસ્ટન સિલિન્ડરની અંદર રેસિપ્રોકેટ થતો હોય તો થોડીક ડાયમેન્શનલ ક્લિયરન્સ જે છે પિસ્ટન અને સિલિન્ડરની વચ્ચે હોવું જોઈએ. ડાયમેન્શનલ ક્લિયરન્સ મતલબ શું કે જ્યારે કે સિલિન્ડર જે છે તે સિલિન્ડર જે છે આ સિલિન્ડર દોર્યો આપણે તો સિલિન્ડરની અંદર જ્યારે પિસ્ટન જે છે એ ઉપર નીચે રેસિપ્રોકેટ થતો હોય, ઉપર નીચે પોતે રેસિપ્રોકેટ જે છે થતો હોય તો એ વખતે પિસ્ટન જે છે એ સ્મૂથલી જે છે પોતે રેસિપ્રોકેટ થઈ શકે. એક મિનિટ, આપણે જે વ્યવસ્થિત થોડું ક્લિયરન્સ સાથેનો આપણે પિસ્ટન દોરીને સમજાવીએ તો જો આવી રીતે જે માઇનોર 2 બાજુ જે છે આપણે ડિસ્ટન્સ દેખાય છે અહીંયા પિંક લાઇન અને બ્લુ લાઇનની વચ્ચે, તો જે ડિસ્ટન્સ હશે, થોડી ગેપ હશે તો જ પિસ્ટન ઉપર નીચે રેસિપ્રોકેટ થઈ શકશે. પણ બને કેવું કે એ ગેપમાંથી જે છે હોટ ગેસીસ જે છે એ નીચે ના આવવા જોઈએ. એટલે એટલી ગેપ વધારે ન હોવી જોઈએ. એટલે એ ટાઈટ જોઈન્ટ હોવું, મતલબ ટાઈટ જે છે એ ફિટિંગ હોવું જોઈએ, ગેસ ટાઈટ ફિટિંગ હોવું જોઈએ, જેથી કરીને ઉપરના હોટ ગેસીસ નીચે આવે ને. એ જ રીતે નીચેના જે નીચે ભાગે ઓઇલ હોય છે તે ઓઇલ પણ ઉપર જવું જોઈએ નહીં. તો એ કામ પણ પિસ્ટન કરે છે. કઈ રીતે કરે છે પિસ્ટન રિંગ દ્વારા એ પણ આપણે આગળ
જોઈશું. તો આપણે ખાસ ફરીથી કહીએ તો પિસ્ટનના મુખ્ય કામ શું છે તો કે એક તો ફોર્સને જે છે ટ્રાન્સમિટ કરવું, નંબર 2 કે જે છે એ ગેસ ટાઈટ એ ફીડ જે છે આપવું. પિસ્ટનને જે નોર્મલી જે છે એ એલ્યુમિનિયમ એલોય્સમાંથી બનાવવામાં એ આવતો હોય છે, ખાસ કરીને કારણ એટલું જ કે એલ્યુમિનિયમ એ લાઇટ ઇન વેટ છે, વજનમાં હલકું છે, થર્મલ કન્ડક્ટિવિટી સારી છે અને એની સ્ટ્રેન્થ પણ સારી છે. આ પર્પઝના કારણે આપણે જે છે એ પિસ્ટનને એલ્યુમિનિયમ એલોય્સમાંથી આપણે બનાવવામાં આવતા હોય છે. બીજી આપણે વસ્તુ જોઈએ તો પિસ્ટન જે છે એની આપણે થોડુંક જો એની ડિઝાઇન જોઈએ તો અહીંયા આપણે જોશું તો એની જે સાઈડની સરફેસ ઉપર જે સ્લોટ દેખાય છે, નંબર ઓફ 1 2 3 4 એવા સ્લોટ્સ દેખાય છે. વચ્ચેનો ભાગ જે છે અહીંયા આપણે જોઈએ તો એ આપણને જે છે થોડો ઉપસેલો દેખાય છે, બરાબર છે. તો એ જે છે એ જે વચ્ચેનો ભાગ આપણે ઉપસેલો દેખાય છે, સાઈડમાં પણ આપણને સ્લોટ દેખાય છે, તો એ શું દેખાડે છે કે એ પિસ્ટન જે છે એ ખાસ પ્રકારની ડિઝાઇન જે છે એની કરવામાં આવતી હોય છે. વચ્ચેનો ભાગ જે છે આપણને થોડો કોનિકલ ટાઈપ દેખાય છે. એનું કારણ એ છે કે એમાં જે છે જ્યારે ફ્યુલનું કમ્બશન થાય અને હોટ ગેસ જનરેટ થાય ત્યારે ઇક્વલી જે છે ફોર્સ ડિસ્ટ્રીબ્યુટ થાય અને સાઈડમાં સ્લોટ આપેલા છે. એનું કારણ એ છે કે એમાં પિસ્ટન રિંગનું જે છે એ ફિટ કરવામાં આવતી હોય છે, જેનાથી જે છે જે કંઈ પણ આપણે જે વાત કરી ઉપરના હોટ ગેસ નીચે ના આવે, નીચેનું ઓઇલ ઉપર ના જાય, એના માટેનું જે છે એક ટાઈટ જે છે ફીટ જે છે આપણને ગેસ ટાઈટ ફીટ એ પિસ્ટન રિંગ દ્વારા મળે છે, એ પણ આપણે જોઈશું. બીજું પિસ્ટનમાં અહીંયા નીચેના ભાગે એક હોલ છે અને અહીંયા સ્લોટ છે, બરાબર છે. અહીંયા આપણે જોશું તો થ્રુ આઉટ એક હોલ દેખાય છે. એ હોલ જે છે કનેક્ટિંગ રોડના સ્મોલ એન્ડ સાથે ફિટ થતો હોય છે, બરાબર. એ હોલ જે છે એ કનેક્ટિંગ રોડના સ્મોલ એન્ડ સાથે જે છે એ પોતે ફિટ થતો હોય છે. તો આ રીતે પિસ્ટનનું વર્કિંગ છે. ત્યાર પછીનો જે પાર્ટ જે છે એ છે સિલિન્ડર. સિલિન્ડરની વાત કરીએ તો સિલિન્ડર જે છે ઇટ ઇઝ ધ મેઇન કોમ્પોનન્ટ ઓફ એન્જિન. આખું બધું જે છે કમ્બશનથી માંડીને બધું એ સિલિન્ડરની અંદર જ થતું આપણને જોવા મળતું હોય છે. બીજું કે સિલિન્ડર જે છે એ પિસ્ટનને પણ ગાઈડ કરે છે, મતલબ કે એની રેસિપ્રોકેટિંગ મોશન જે છે એને કંટ્રોલ કરે છે, ટુ એન્ડ ફ્રો મોશન જેને કહેવાય, તો એને પણ કંટ્રોલ કરે છે. સાથે સાથે પિસ્ટન જે છે સિલિન્ડર જે છે બીજા એનો જે વાત કરીએ તો સિલિન્ડરનું બીજું ફંક્શન જે છે એ છે એ હીટને ટ્રાન્સફર કરવાનું, બરાબર છે. આજે એન્જિન સિલિન્ડરની અંદર જ્યારે કમ્બશન જ્યારે સ્ટાર્ટ હોય એ વખતે ખૂબ ઊંચું ટેમ્પરેચર અંદર આપણને જોવા મળતું હોય છે. એ વખતે એને એ હીટને એ આપણે રિમૂવ કરવી જરૂરી છે. અધરવાઇઝ જે છે એ કન્ટિન્યુઅસ રનિંગના કારણે, ઓવર હીટિંગના કારણે એન્જિનના ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ જે છે એને એ વીક પાડી શકે છે અને અમુક જે છે એ કોમ્પોનન્ટને નુકસાન પણ જે છે એ થઈ શકે એમ છે. એટલે આપણે એને કુલિંગ કરવું જરૂરી છે. તો બે પ્રકારના કુલિંગ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો બે પ્રકારના એન્જિન આપણે હોય છે. એક જે છે લિક્વિડ કુલિંગ એન્જિન અને બીજું જે છે એર કુલિંગ એન્જિન, બરાબર છે. હવે જે લિક્વિડ કુલિંગ કહેવાય અથવા તો વોટર કુલિંગ એન્જિન જે કહેવાય, એમાં વોટર જેકેટ આપેલા હોય છે સાઈડમાં, એટલે એન્જિનના ફરતે જે છે એ જે સ્પેસ પ્રોવાઈડ કરેલી હોય તેમાં પાણીને સર્ક્યુલેટ એટલે ખાસ પ્રકારનું કુલન્ટ એડ કરીને એટલે ખાસ પ્રકારનું લિક્વિડ એ જે છે એ સર્ક્યુલેટ કરવામાં આવે અને એ એન્જિનને હીટ, સિલિન્ડરની હીટ એને ટ્રાન્સમિટ થાય અને એ લિક્વિડ ગરમ થયું. હવે એને પણ આપણે જે છે એને ઠંડુ કરવું પડે. જો એને ઠંડુ ના કરીએ તો શું થાય, એનું પણ વેપોરાઇઝેશન થઈ જાય, બરાબર છે. પહેલો પ્રશ્ન હતો સિલિન્ડરનું ટેમ્પરેચર કંટ્રોલ કરવાનો. હવે સિલિન્ડરનું ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે આપણે શું કર્યું, તો એના માટે આપણે જે કુલિંગ મીડિયમ તરીકે એઝ એ લિક્વિડ અથવા તો જેને આપણે કહીએ કે પાણી અને કુલન્ટ એ યુઝ કરીએ છીએ. પણ હવે બીજો પ્રશ્ન શું થયો કે એના થકી એન્જિન તો ઠંડુ થઈ ગયું સિલિન્ડર, પણ હવે એનું જે લિક્વિડ હતું જે કુલન્ટ એનું ટેમ્પરેચર વધી ગયું તો એને પણ આપણે ઠંડુ કરવું પડે. જો એને ના કરીએ તો સ્ટીમ ફોર્મેશન સ્ટાર્ટ થઈ જાય, વેપોરાઇઝેશન સ્ટાર્ટ થઈ જાય. તો એને ઠંડુ કરવા માટે શું કરવું પડે, તો એના માટે રેડિએટર આપણે વાપરતા હોઈએ છીએ. જે મોટા એન્જિન છે, 4 સિલિન્ડર એન્જિન છે, કાર છે, તેના ફ્રન્ટ સાઈડમાં અથવા એ ટ્રક અને બસમાં પણ તમે ઘણીવાર જોયું હશે તો જાળી જે દેખાતી હોય છે ઇટ્સ એ રેડિએટર. ઇટ્સ એ વન ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર, બરાબર, કે જેમાં એ ટ્યુબ્સની અંદરથી જે છે આ જે ગરમ પાણી જે એન્જિનમાંથી બહાર આવ્યું છે એને સર્ક્યુલેટ કરવામાં આવે અને એના ઉપરથી જે છે એ હવા પસાર થાય. એને આગળ રાખવાનો, સૌથી આગળ હંમેશા રેડિએટરને રાખવામાં આવે. શું કામ રેડિએટરને આગળ રાખવામાં આવે, કારણ કે
જ્યારે આગળ રાખીએ તો એના પરથી એર પસાર થાય ને એર પસાર થાય સૌથી પહેલાં એર એના કોન્ટેક્ટમાં આવે તો આપણને કુલિંગ ફાસ્ટ મળે. એ સિવાય પણ એના બીજા પણ એના જે છે પર્પઝ છે આગળ રાખવાના કે જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે આગળના ભાગે રેડિએટર હોય, પછી એન્જિન હોય, અને એ રીતે બીજા બધા જે કંઈ પણ કોમ્પોનન્ટ્સ છે આગળના ભાગે રાખેલા હોય તો પેસેન્જર સુધી જે થ્રસ્ટ જે એક્સિડન્ટનો હોય, શોક જે છે એ થોડો ઘટી જાય અને અંદર બેઠેલા વ્યક્તિઓને ઇન્જરી ઓછી થાય. તો આ પણ એક પર્પઝ રહેલો છે આગળના ભાગે એન્જિન અને રેડિએટર રાખવાનો. પણ સૌથી આગળ રેડિએટર રાખવામાં આવે. પર્પઝ ઇઝ ધેટ ટુ કુલ ધ જે આપણે કુલિંગ મીડિયમ એને આપણે ઠંડુ કરવા માટે જે છે વાપરતા હોય છે. આ થઈ મલ્ટી સિલિન્ડર એન્જિનની વાત. પણ જ્યારે સિંગલ સિલિન્ડર એન્જિનની આપણે વાત કરીએ, જેમ કે આપણે બાઇક છે, ટુ વ્હીલર્સ છે, તો એમાં જે છે આપણે ક્યાંય કુલન્ટ વાપરતા નથી. પણ એમાં જે છે એ ફિન્સ વપરાતી હોય છે ડિઝાઇન. તો જે અહીંયા જે આપણે આકૃતિમાં જે છે સાઈડમાં ઇમેજ બતાવેલી છે એમાં તમને જોવાય છે કે પાતળી જે છે ફિન્સ આપણને જોવા એ મળે છે. તો એ જે ફિન્સ જે જોવા મળે છે એમાં જે એનો પર્પઝ એ છે કે એનાથી જે છે હીટ ટ્રાન્સફર એરિયા વધી જાય છે. કઈ રીતે વધે છે, શું છે, એ બધું ડિટેલ આપણે જોવાના છે આગળ. પણ એનાથી જે છે એનાથી જે હીટ ટ્રાન્સફર એરિયા વધી જાય છે, એર એનાથી પરથી પસાર થાય અને વધારે ઝડપથી જે છે એ હીટ ટ્રાન્સફર થાય છે. તો એ રીતે ફિન્સ દ્વારા પણ આપણે હીટ ટ્રાન્સફર વધારી શકાતી હોય છે. આ બધી વાત આપણે આગળ કુલિંગ સિસ્ટમમાં કરવાના છીએ. મટીરિયલની વાત કરીએ તો સિલિન્ડર કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવતું હોય છે કારણ કે એનો વેર રેઝિસ્ટન્સ વધારે છે, થર્મલ કન્ડક્ટિવિટી પણ વધારે છે. ત્યાર પછીનો જે કોમ્પોનન્ટ જે છે એ છે પિસ્ટન રિંગ. પિસ્ટન રિંગની વાત કરી, અગાઉ પણ આપણે વાત કરી કે પિસ્ટન રિંગ જે છે પિસ્ટનના જે સરાઉન્ડિંગ જે છે એની વર્ટિકલ સરફેસ ઉપર જે સ્લોટ દેખાય છે તો એ સ્લોટમાં પિસ્ટન રિંગ જે છે ફિટ થતી હોય છે. બરાબર છે. તો એનું ફંક્શનની આપણે વાત કરીએ તો પિસ્ટન રિંગ્સ ફિટેડ ઇન્ટુ ધ સ્લોટ્સ એરાઉન્ડ ધ પિસ્ટન પ્રોવાઇડ્સ ટાઇટ સીલ બિટવીન ધ પિસ્ટન એન્ડ સિલિન્ડર વોલ, thus preventing leakages of combustion gases. કે જે ઉપરના કમ્બસ્ટિબલ ગેસીસ જે છે એને નીચેની બાજુએ ટ્રાન્સમિટ થતું એ અટકાવે છે. નોર્મલી પિસ્ટન રિંગ જે છે બે પ્રકારની હોય છે, કોમ્પ્રેશન રિંગ અને બીજી જે છે ઓઇલ રિંગ. કોમ્પ્રેશન રિંગ ઉપરના ભાગે હોય, નોર્મલી 1-2 એવી રીતે વધારે સંખ્યામાં હોય, અને જ્યારે ઓઇલ રિંગ નીચેના ભાગે હોય અને એ 1 કે 2 હોય, અને કોમ્પ્રેશન રિંગ 1, 2, 3 હોઈ શકે. કોમ્પ્રેશન રિંગ શું કરે તો ઇટ્સ એ અપર રિંગ ઓફ ધ પિસ્ટન which provides airtight seal to prevent leakages of burnt gases into the lower portion, while oil ring is lower ring which provides effective sealing to prevent the leakages of oil into the engine cylinder. ટૂંકમાં ઓઇલ રિંગ નીચેના ઓઇલને ઉપર ન જવા દે અને કોમ્પ્રેશન રિંગ જે છે ઉપરના ગેસીસને નીચે ના આવવા દે. બરાબર છે. અને મટીરિયલની વાત કરીએ તો કાસ્ટ આયર્ન સ્ટીલ એલોય્સમાંથી બનાવવામાં આવે છે, હીટ ટ્રીટેડ કરેલી હોય છે. પર્પઝ એક જ છે કે એની મટીરિયલ સિલેક્શનનો આપણે કે જેની થર્મલ કન્ડક્ટિવિટી વધારે હોય, વેર રેઝિસ્ટન્સ વધારે હોય, એવા કેસમાં જે છે એવા મટીરિયલને આપણે સિલેક્ટ કરતા હોઈએ છીએ. એટલે આપણે સ્ટીલ એલોય્સ જે હીટ ટ્રીટેડ કરેલી હોય એને આપણે પ્રિફર કરીએ છીએ. તો પિસ્ટન રિંગના બે ફંક્શન ફરીથી રિપીટ કરીએ. એક તો ઉપરના હોટ ગેસીસને નીચે જતા અટકાવવા, નીચેના ઓઇલને ઉપર જતો અટકાવવા. આ નંબર 1. નંબર 2 એ છે કે જ્યારે આફ્ટર લોંગર યુઝ, જ્યારે ઘર્ષણના કારણે, વેરના કારણે જે પિસ્ટન, જો આપણે પિસ્ટન રિંગ ન હોય તો વી હેવ ટુ ચેન્જ પિસ્ટન. જે પિસ્ટન આખો રિપ્લેસ કરવાનો થાય તો એની કોસ્ટ વધી જાય, મટીરિયલ વાઇઝ જે છે આપણને કોસ્ટલી પડે. પણ જ્યારે પિસ્ટન રિંગ એના ઉપર હોય તો આપણને એડેડ એડવાન્ટેજ એ મળે છે કે પિસ્ટન રિંગ જ આપણે રિપ્લેસ કરવી પડે છે, જે ઓવરઓલ કોસ્ટ વાઇઝ જોવા જાય તો આપણે સસ્તી પડે. બીજું કે આખા પિસ્ટન જે છે એનો ડાયામીટર જે છે આપણે થોડો વધારીએ પિસ્ટન રિંગના બદલે તો બીજો ડિસએડવાન્ટેજ એ પણ છે કે ઓવરઓલ થ્રુઆઉટ વર્ટિકલ લેન્થ જે પિસ્ટનની હાઇટ હશે એમાં આપણને કન્ટિન્યુઅસ જે છે એ ફ્રિક્શનના કારણે એ પાવર લોસ જોવા મળશે. જ્યારે પિસ્ટન રિંગ જે છે એ જે 3-4 જે પિસ્ટન રિંગ હશે એનો જે લાઇન કોન્ટેક્ટ હશે એટલામાં ફ્રિક્શન થશે, ઓવરઓલ ફ્રિક્શન પણ ઘટશે. તો એ પણ એક આપણે પાવર લોસમાં જે છે એ બચત કરી શકાય. પિસ્ટન રિંગ જે અહીંયા ફિગરમાં દેખાડ્યા પ્રમાણે કન્ટિન્યુઅસ નહીં હોય, બંગડી જેવો આકાર જે દેખાય છે રિંગ જેવો, એ કન્ટિન્યુઅસ નહીં હોય, વચ્ચે ગેપ હશે. એ આપણે એનું કારણ એ છે કે આપણે એ પિસ્ટનના સ્લોટમાં આપણે એને એન્ટર કરવાની છે. તો એ અંદર જેમ આપણે હાથમાં કડું પહેરતા હોઈએ છીએ એ રીતે એક બાજુ ખુલ્લી હશે, તેવી રીતે એન્ટર કરીને એનું ફિટિંગ કરવામાં આવતું હોય છે. બરાબર છે. ત્યાર પછીનો જે છે એ કોમ્પોનન્ટ છે કનેક્ટિંગ રોડની વાત કરીએ તો ઇટ કન્વર્ટ્સ રેસિપ્રોકેટિંગ મોશન ઓફ ધ પિસ્ટન ઇન્ટુ સર્ક્યુલર મોશન ઓફ ધ ક્રેન્કશાફ્ટ. કનેક્ટિંગ રોડ જે છે એ રેસિપ્રોકેટિંગ મોશનને રોટરી મોશનમાં કન્વર્ટ કરવામાં પોતે જે છે એ સાથ આપે છે પિસ્ટનને. હવે
કનેક્ટિંગ રોડ જે છે અહીંયા જે આપણે આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે એના બે એના ભાગ છે, બે છેડા આપણે જે કહેવાય. આ જે છે જમણી બાજુનો ભાગ છે એ સ્મોલ એન્ડ કહેવાય છે એને, અને જ્યારે જે ડાબી બાજુનો જે ભાગ છે જે છે એને બિગ એન્ડ કહેવામાં આવે છે. તો જે સ્મોલર એન્ડ જે છે, જે પિંક કલરનો રાઉન્ડ આપણે કર્યો, એ સ્મોલર એન્ડ જે છે એ જે છે એ એક મિનિટ આપણે એને કલર મેચિંગ કરીએ. તો સ્મોલર એન્ડ જે છે એ પિસ્ટન સાથે અહીંયા જોડાય છે થ્રુ ગજન પિન, બરાબર છે. તો ગજન પિન દ્વારા જે જોઈન્ટ થાય છે, અને બિગર એન્ડ જે છે, જ્યાં મોટો છેડો જે છે બીજો ભાગ એ જે છે એ કનેક્ટ થાય છે ક્રેન્ક સાથે થ્રુ ક્રેન્ક પિન, બરાબર છે. તો કનેક્ટિંગ રોડનો રોલ જે છે એ પિસ્ટનની રેસિપ્રોકેટિંગ મોશનને રોટરી મોશનમાં કન્વર્ટ કરવાનો છે. અને કનેક્ટિંગ રોડ જે છે એની ઓસિલેટિંગ મોશન હશે. ઓસિલેટિંગ મોશન મતલબ કે એનો ઉપરનો જે છેડો જે છે એ રેસિપ્રોકેટિંગ મોશન ધરાવતો હશે. મતલબ કે આપણે જો સમજીએ તો ઉપરનો છેડો જે છે એ સ્ટ્રેટ જે પિસ્ટન સાથે જોડાયેલો હશે, એટલે એની મોશન જે છે એ સ્ટ્રેટ હશે. અને જે નીચેનો જે છેડો જે છે એની મોશન જે છે ઓસિલેશન હશે. એટલે ટ્રુ એન્ડ ફ્રો જે છે એ મોશન એની થતી હશે, આમ સર્ક્યુલર, આમ આ રીતે, બરાબર છે. ગોળ ગોળ એ ફરતું હશે આમ, પણ આમ આ પાથમાં ફરતું હશે રાઉન્ડ શેપમાં, ગોળ ગોળ. એટલે એની ઉપરનો છેડો સ્ટ્રેટ થશે લિનિયર મોશનમાં. તો આ રીતે ઓસિલેટિંગ મોશન ધરાવશે એનો બિગર એન્ડ. એટલે એ રીતે ઉપરનો જે સ્મોલ એન્ડ એ રેસિપ્રોકેટિંગ લિનિયર મોશન ધરાવતો હશે, એટલે એ રેસિપ્રોકેટિંગ મોશન કહેવાશે. અને નીચેનો છેડો જે છે એ રોટરી હશે, એટલે થ્રુ આઉટ એ ઓસિલેટિંગ મોશન એની જોવા મળશે. મટીરિયલની વાત કરીએ તો સ્ટીલ એલોયન્સમાંથી બનાવવામાં આવે છે. ટિટાનિયમ, એલ્યુમિનિયમનો પણ ઉપયોગ થાય છે, કારણ કે વજનમાં હલકો છે, એનો પરફોર્મન્સ પણ આપણને સારું મળે છે. ત્યાર પછીની જે છે આપણે જે વાત કરીએ તો કોમ્પોનન્ટ જે છે એ છે ગજન પિન. જે ગજન પિનની આપણે જે વાત કરી કે ગજન પિન જે છે એ પિસ્ટન જે છે પિસ્ટનને પોતે એ કનેક્ટિંગ રોડના એ સ્મોલ એન્ડ સાથે એ જોડે છે, બરાબર છે. તો અહીંયાથી જે છે આપણે આજે જે ગજન પિન છે, આ પણ ગજન પિન છે. તો આ ગજન પિન જે છે એ પિસ્ટનને કનેક્ટિંગ રોડના સ્મોલ એન્ડ સાથે જોડે છે, જેની આપણે અગાઉ વાત કરી ગયા છીએ. ત્યાર પછી જે છે એનો કોમ્પોનન્ટ છે ક્રેન્કશાફ્ટ. ક્રેન્કશાફ્ટ જે છે એ મેઇન શાફ્ટ જેને આપણે કહેવાય એન્જિનનો, કે જ્યાંથી આપણે પાવર ટ્રાન્સમિટ થાય છે. તો ઇટ કન્વર્ટ્સ રેસિપ્રોકેટિંગ મોશન ઓફ ધ પિસ્ટન ઇન્ટુ ધ યુઝફુલ રોટરી મોશન. એટલે પિસ્ટન, કનેક્ટિંગ રોડ, ક્રેન્ક અને ક્રેન્કશાફ્ટ આ બધા જે ભેગા મળે ત્યારે આપણે જે છે આ મોશન ટ્રાન્સમિટ થાય છે. આ શાફ્ટ જે છે એની ધારો કે આપણે સેન્ટર લાઇન લઈએ, આ પિંક લાઇન દોરી એને આપણે સેન્ટર લાઇન તરીકે પકડીએ, તો આપણે જે છે એ અલગ અલગ જે છે એ ઓફસેટ થયેલા ભાગ આપણને જોવા મળશે, બરાબર છે. કઈ જગ્યાએ જોવા મળે છે? તો જો આ એક ઓફસેટ છે, બીજો ભાગ ઓફસેટ છે, એ ત્રીજો અને આ ચોથો, બરાબર છે. તો આ રીતે એ આપણે ઓફસેટ ભાગ જોવા મળે છે. ફરીથી આપણે જોઈએ તો અહીંથી આપણે આપીએ તો 1, 2, 3 અને 4 આ 4 ભાગ ઓફસેટ છે. એ જે આ ચારે ચાર જે છે એ કનેક્ટિંગ રોડ સાથે જોડાયેલા હશે, એટલે 4 સિલિન્ડર એન્જિનનો ક્રેન્કશાફ્ટ આપણે કહી શકાય, બરાબર છે. સેન્ટર એન્ડ ફરીથી આપણે બનાવી દઈએ. ધીસ ઇઝ ધ સપોઝ સેન્ટર લાઇન ઓફ ધ ક્રેન્કશાફ્ટ, બરાબર છે. તો એનું હવે ફંક્શન શું થયું? ઇટ કન્વર્ટ્સ રેસિપ્રોકેટિંગ મોશન ઓફ ધ પિસ્ટન ઇન્ટુ રોટરી મોશન. ઇન ધ ક્રેન્કશાફ્ટ of single cylinder engine there are pair of crank arms and a balance weight. The balance weights are provided for static and dynamic balancing of the rotatory system. The crankshaft is enclosed in a crankcase. હવે આ જે છે સેન્ટર લાઇનથી જે છે સપોઝ જે છે એ આપણે 4 નંબર અહીંયા આપીએ. તો સેન્ટર લાઇન પણ ફરીથી દોરીએ આપણે. અહીંયા આપણે આ એક સેન્ટર લાઇન ડ્રો કરી. હવે જે ઓફસેટ ભાગ છે એની પણ આપણે ધારો કે આપણે સેન્ટર લાઇન આપણે જરીક અહીંયા દોરીએ તો જે વર્ટિકલ જે આપણે જે એસેન્ટ્રિસિટી જેને આપણે કહી શકીએ જે આ મળે છે, બરાબર છે,
હા, એ ક્રેન્કની લેન્થ થઈ, આ ક્રેન્કની લેન્થ થઈ. અને અહીંયા જે છે કનેક્ટિંગ રોડનો બિગ એન્ડ, કનેક્ટિંગ રોડનો જે છે એ બિગ એન્ડ એ જે છે એ, અને થોડું ઇરેઝ કરી દઉં, કનેક્ટિંગ રોડનો બિગ એન્ડ જે છે એ અહીંયા ફિટ થશે સ્મોલ એન્ડ પિસ્ટન સાથે, ને બિગ એન્ડ અહીંયા ઓફસેટ થયેલો જે શાફ્ટ છે તે એની સાથે જોઈન્ટ થશે. એટલે એ રીતે આ નીચેનો ભાગ જે રોટેટ થશે, રોટરી મોશન ધરાવતો હશે, અને એ રીતે જે છે એ આ રોટરી મોશન હશે આવી આખી, બરાબર છે. અને આપણને એ આ આઉટપુટમાં રોટરી મોશન મળશે. મટીરિયલની વાત કરીએ તો મીડિયમ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે, એલો સ્ટીલમાંથી, કારણ કે એની ફટિગ સ્ટ્રેન્થ વધારે હોય છે, હાર્ડનેસ પણ સારી હોય છે. તો આ રીતે જે છે એ ક્રેન્ક શાફ્ટનું આપણે વર્કિંગ જોયું. ત્યાર પછી જે છે બીજો શાફ્ટ છે એ છે કેમ શાફ્ટ. ક્રેન્ક શાફ્ટ જે છે એ એન્જિનના નીચેના ભાગે હોય છે, બરાબર છે. આપણે આની પહેલાં પણ વાત કરી કે એન્જિનને આપણે ધારો કે 3 ભાગમાં જે છે આપણે સપોઝ જે છે કન્સિડર કરીએ કે ઉપરનો ભાગ જે છે એ સિલિન્ડર હેડ ધારો કે આપણે ગણીએ, વચ્ચેનો ભાગ જે છે સિલિન્ડર બ્લોક ગણીએ, નીચેનો સિલિન્ડર ક્રેન્ક કેસ ગણીએ. તો આપણે ખાસ જોઈએ તો જે ક્રેન્ક શાફ્ટ જે છે એ નીચેના ભાગે હોય, ક્રેન્ક શાફ્ટ જે છે એ નીચેના ભાગે હોય, અને કેમ શાફ્ટ ઉપરના ભાગે હોય. કેમ શાફ્ટ જે છે એ ઉપરના ભાગે હોય છે, મતલબ કે એ જે છે એ સિલિન્ડરના હેડમાં હોય છે. એનું ફંક્શન શું છે? ધ કેમ શાફ્ટ એન્ડ ઇટ્સ એસોસિએટ પાર્ટ્સ કંટ્રોલ ધ ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓફ ધ વાલ. જે વાલને ખોલવો અથવા બંધ કરવાની જે મિકેનિઝમ જે છે એ કેમ શાફ્ટ ઉપર જે છે આવેલી હોય છે. ખાસ કરીને એમાં કેમ હોય છે, જે અહીંયા જે છે એ આપણે જે આ દેખાય છે આ બધા કેમ છે, બરાબર છે. આ બધી જે પ્રોફાઇલ જે દેખાય છે કેમની પ્રોફાઇલ છે. તમે થિયરી ઓફ મશીનમાં ટોમમાં કેમની ડિઝાઇન આપણે ભણી ગયા છે કે એમાં અલગ અલગ જે છે રાઇઝ, ડ્વેલ, ફોલ, ડ્વેલ એવા અલગ અલગ એંગલ આવતા કે 30 ડિગ્રી અથવા તો 60 ડિગ્રી માટે રાઇઝ થાય છે ફોલોઅર્સ, પછી ડ્વેલ એટલે કે ત્યાં રહે છે, પછી ફોલ થાય છે ને નીચે આવે છે. તો એ જે ડિઝાઇન જે છે એ કેમની ડિઝાઇન આપણે સમજ્યા હતા એ કેમ અહીંયા કેમ શાફ્ટ ઉપર ફિટ કરેલા હોય છે. અને એ જે શાફ્ટ જે છે એ ઇગ્નિશનના ટાઈમિંગ્સથી માંડી વાલ્વને ઓપન ક્લોઝ કરવાના ટાઈમિંગ જે છે એના દ્વારા આપણે મેનેજ કરી શકાતા હોય છે. અને આ કેમ શાફ્ટ જે છે ઇટ ઇઝ ડ્રીવન બાય ક્રેન્ક શાફ્ટ. જે આ જે મેઇન શાફ્ટ છે ને કેમ શાફ્ટ જે છે ઇટ ઇઝ ડ્રીવન બાય ક્રેન્ક શાફ્ટ. એ ક્રેન્ક શાફ્ટ દ્વારા ડ્રીવન થતા હોય છે. અને એને નોર્મલી એને પાવર ટ્રાન્સમિટ કરવા માટે અથવા તો એને રન કરવા માટે ટાઈમિંગ ચેન અથવા તો ટાઈમિંગ ગિયર્સ અથવા તો ટાઈમિંગ બેલ્ટ, આપણે આ શબ્દ સાંભળ્યા છે, એનામાં યુઝથી કરી અને આપણે એને રોટેટ કરતા હોય છે. નોર્મલી એના આરપીએમ પણ અડધા હોય છે. મટીરિયલ જે છે ચીલ કાસ્ટ આયર્ન અથવા તો બિલેટ સ્ટીલમાંથી બનાવવામાં આવતા હોય છે. ત્યાર પછીનો જે છે એ કોમ્પોનન્ટ છે એ કેમ, જેની આપણે વાત કરી, બરાબર છે. કેમ શેપ આપણે એની ડિઝાઇન પણ જોયેલી છે. ઓપનિંગ રેમ્પ છે, ક્લોઝિંગ રેમ્પ છે, બરાબર છે. નોઝને આપણે જાણીએ છીએ, બેઝ સર્કલનો આપણને આપવામાં આવે એના આધારે આખી ડિઝાઇન આપણે કરતા. એ ચોક્કસ ટાઈમિંગે જે છે એ વાલને ઓપન કરવાના ક્લોઝ કરવાના એ આપણે કેમની ડિઝાઇન દ્વારા શક્ય બનતું હોય છે. ત્યાર પછી જે છે ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વની વાત કરીએ તો વાસ આર કોમનલી જે યુઝ થાય છે જે આઈસી એન્જિનમાં, ધોઝ આર મોસ્ટલી મશરૂમ શેપ અથવા તો પપેટ ટાઈપ આપણે એને કહેતા હોય છે, બરાબર છે. અને એ સિલિન્ડર હેડમાં એ ફિટ થતા હોય છે. એની સાથે સ્પ્રિંગ પણ હોય છે, રોકર આર્મ પણ સાથે જ યુઝ થાય છે. આમાં ખાસ આપણે જોવાનું એ રહે કે જે ઇન્ટેક વાલ્વ જે છે, ઇન્ટેક વાલ્વનો સાઇઝ જે છે એ એક્ઝોસ્ટ વાલ્વની સાઇઝ કરતાં એ કમ્પેરેટિવલી જે છે એ વધુ હોય છે. મતલબ કે એનો સાઇઝ જે છે એ વધારે હોય છે. કારણ શું કે ઇન્ટેક વાલ્વમાં આપણે જે છે પ્રેશર ઓછું હોય છે અને વધારે એ સફિશિયન્ટ એ પ્રમાણમાં જો એર દાખલ થાય તો જ આપણે જે કમ્બશન જે છે એ સારી રીતે થઈ શકતું હોવાથી ઇન્ટેક વાલ્વની સાઇઝ જે છે વધુ રાખવામાં આવે છે અને એક્ઝોસ્ટ વાલ્વની સાઇઝ છે એ નાની રાખવામાં આવે છે. કારણ કે એક્ઝોસ્ટ વાલ્વમાં પ્રેશર વધારે હોય છે એટલે પ્રેશરાઇઝ ગેસીસ જે છે એ ફોર્સફુલી પોતાની રીતે જ બહાર નીકળી શકતા હોય છે. એટલે એક ખાસ મુદ્દો યાદ રાખો. મટીરિયલ જે છે સ્ટેનલેસ સ્ટીલ, ટિટાનિયમ અને ઇન્કોનેલમાંથી પણ બનાવવામાં આવતા હોય છે, કારણ કે આ મટીરિયલની પ્રોપર્ટીસ એવી છે કે હાઈ ટેમ્પરેચર રેઝિસ્ટ કરે છે અને એન્ટી કોરોઝન પ્રોપર્ટી પણ પોતે ધરાવે છે. તો આ રીતે ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ એનું ફંક્શન આપણે જોયું. ત્યાર પછીનું જે છે એની પોઝિશન પણ આપણે જોઈ લઈએ જોડે જોડે. તો અહીંયા જે છે એ આપણે જોઈએ તો આ વાલ્વ સ્પ્રિંગ છે, આ વાલ્વ સ્પ્રિંગ છે
આ જે છે પુશરોડ છે, આ કેમ, ધીસ ઇઝ કેમ, આ પુશરોડ છે, આ વાલ છે, બરાબર. આ કેમ રોટેટ થાય ને કેમનો જે છે એ જે એક્સટેન્ડ થયેલો પોર્શન જ્યારે પુશરોડ ઉપર આવે ત્યારે એ દબાશે, સ્પ્રિંગ દબાશે અને વાલ ઓપન થશે, બરાબર. જ્યારે પછી કેમ રોટેટ થશે અને એનો જે ફોલિંગ ભાગ આવશે, જે ક્લોઝિંગ અથવા તો જે ઓછા ડાયામીટરવાળો ભાગ આવશે ત્યારે પાછા જે સ્પ્રિંગ જે છે એ પોતાની મૂળ સ્થિતિમાં પાછી આવશે અને વાલ ક્લોઝ થશે. તો આ રીતે એ વાલનું ફંક્શનિંગ થાય છે. ત્યાર પછીનો કોમ્પોનન્ટની વાત કરીએ, સ્પાર્ક પ્લગ. સ્પાર્ક પ્લગ જે છે એની ડિટેલમાં આપણે વાત આગળ કરવાના છીએ, બરાબર છે. બહુ અગત્યનો ભાગ છે, ખાસ કરીને પેટ્રોલ એન્જિનમાં યુઝ થાય છે અને એનો ફંક્શન જોઈએ તો ઇટ ઇઝ યુઝ ટુ ઇનિશિએટ ધ કમ્બશન પ્રોસેસ ઇન એસઆઈ એન્જિન. પેટ્રોલ એન્જિનમાં કમ્બશનને ઇનિશિએટ કરવા માટે એનો યુઝ થાય છે. ડિટેલ એની વાત આપણે આગળ જોવાના છીએ. અને આ ફક્ત સ્પાર્ક પ્લગ જે છે ફક્ત એ પેટ્રોલ એન્જિનમાં હોય. ડીઝલ એન્જિનમાં જે છે એને બદલે ફ્યુલ ઇન્જેક્ટર હોય છે અને ફ્યુલ ઇન્જેક્ટર જે છે એ પણ કમ્બશન પ્રોસેસને સીઆઈ એન્જિનમાં, કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં એ ઇનિશિએટ કરવા માટે યુઝ થાય છે. એનું પણ આપણે ડિટેલમાં આખું વર્કિંગ અને એ બધું આગળ જોવાના છીએ. ત્યાર પછીનો જે છે કોમ્પોનન્ટ જે છે એ ક્રેન્ક કેસ, બરાબર છે. ક્રેન્ક કેસ એટલે સૌથી જે આપણે વાત કરી કે 3 ભાગમાં આ આઈસી એન્જિન હોય તો સૌથી નીચેનો ભાગ ક્રેન્ક કેસ જેને આપણે કહેવાય, ઇટ ઇઝ ધ બોટમ પાર્ટ ઓફ ધ એન્જિન, બરાબર છે. સૌથી નીચલો ભાગ છે અને એ બીજા ભાગને નીચલે સપોર્ટ એક આપણે આપ્યો કહી શકાય. અને ખાસ કરીને એ સર્વ્સ એઝ એ સમ્પ. એની અંદર લુબ્રિકેટિંગ ઓઇલ જે છે ફિલ કરેલું હોય છે અને જુદા જુદા ભાગોમાં ત્યાંથી લુબ્રિકેટિંગ ઓઇલ ત્યાં સપ્લાય કરવામાં આવતું હોય છે. તો એ રીતે ક્રેન્ક કેસ સૌથી નીચેનો ભાગ છે. સૌથી છેલ્લો આપણે હવે ત્યાર પછીનો કોમ્પોનન્ટની વાત કરીએ તો એ છે ફ્લાય વ્હીલ. તો ફ્લાય વ્હીલનું ફંક્શન આપણે અગાઉ પણ અલગ અલગ સબ્જેક્ટમાં થોડું સાંભળ્યું હશે કે ઇટ ઇઝ ધ વ્હીલ whose function is to maintain the speed, constant speed, બરાબર છે. એ કોન્સ્ટન્ટ સ્પીડને મેન્ટેન કરવામાં એ ફંક્શન એનું કાર્ય આપે છે અને ખાસ કરીને એક્સેસ એનર્જી હોય ડ્યુરિંગ ધ પાવર સ્ટ્રોક ત્યારે એ સ્ટોર કરે અને જ્યારે બીજા સ્ટ્રોકમાં જરૂર પડે ત્યારે એ પાછી એ રિટર્ન કરે. તો એ રીતનું એનું ફંક્શન રહેલું છે, કોન્સ્ટન્ટ સ્પીડ રાખવાનું, મેન્ટેન કરવાનું. મટીરિયલની વાત કરીએ તો કાસ્ટ આયર્ન સ્ટીલમાંથી જે છે એને બનાવવામાં આવતું હોય છે. તો આજના આપણા લેક્ચરમાં આપણે મેઇન કોમ્પોનન્ટ્સ ઓફ ધ આઈસી એન્જિનની વાત કરી. અહીંયા આપણે વિડીયો પૂરી કરીએ છીએ અને ખાસ સ્ટડી ટીપ એક જ વસ્તુ આપણે છેલ્લે આપણે કહીએ કે જે કંઈ પણ આજે વાત થઈ એને રિવાઇઝ કરીએ, રિફર કરીએ, બરાબર છે. પ્રેક્ટિસ મેક્સ પ્રોગ્રેસ. જેટલી પ્રેક્ટિસ વધારે કરશું, રીડિંગ કરશું, જેટલી મહેનત વધારે કરશું એટલો જ આપણને એ વધારે થોરોલી એના ફંડામેન્ટલ્સ ક્લિયર થશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આઈસી એન્જિનના બીજા ટોપિક્સ ઉપર વાત કરશું. થેન્ક યુ.